સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। વિપુલ આશ્રમ શાળા નવા ગારુડી ખાતે શિરીષ કુમાર નંદુભાઈ પોકાર દ્વારા પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। શિરીષ કુમાર મૂળ રહેવાસી શિવપુરા કંપા તાલુકો ધનસુરા, તેઓએ વિપુલ આશ્રમ શાળા નવા ગારુડી ખાતે આશ્રમમાં રહેતા બાળકોને પ્રેમથી ભોજન આપવાનો નિર્ધાર કર્યો અને આ રીતે જન્મની ઉજવણી કરવા તેમના માતા પિતા તથા કુટુંબજનોના પ્રેમાળ સ્વભાવને લઈ આ એક સેવાકીય કામ કર્યું। શિરીષ કુમારે જન્મદિવસ ઉજવણીની નવી રીત અપનાવી પરોપકારી સેવા કરવાની એક મિસાલ કાયમ કરી આ એક અનોખા જન્મદિવસની બીજા અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે। નાના બાળકોએ ભગવાનનું રૂપ હોય છે, તેથી તેમને ભોજન પીરસવાનો અનેરો આનંદ આવે છે। આવો વિચાર આવવો એ પણ એક પ્રભુની કૃપા છે। આ અનોખા જન્મદિવસની ઉજવણીમાં શિરીષ કુમારના કુટુંબીજનો તથા સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં હાજરી આપી। જન્મદિવસે આ પરોપકારી કાર્યથી શિરીષ કુમારને બાળકોના આશીર્વાદ તો મળશે જ, સાથે સાથે મા ઉમિયાની માતાની કૃપા પણ બની રહેશે। નવા ગારુડીની આશ્રમ શાળાના સંચાલક કિશોરભાઈ, શિક્ષક ધવલભાઈ તથા અન્ય શિક્ષકોનો ખૂબ જ સહકાર શિરીષ કુમારને આ અનોખા જન્મદિવસને મળતા સૌને તેમનો આભાર વ્યક્ત કર્યો। આ આશ્રમમાં રહેતા ભણતા તમામ બાળકોને ભોજન માટેની જગ્યાની વ્યવસ્થા પૂરી પાડી તેના શિક્ષકોએ એક ઉમદા કાર્ય કરેલ છે। ખરેખર આ નવા ગારુડીના આશ્રમ શાળામાં બાળકો માટે રહેવા, ભોજન તથા ભણતરની ઉત્તમ સગવડ અને સોનામાં સુગંધ મળે એમ આશ્રમના સંચાલક તથા શિક્ષકો ભાવુક સ્વભાવના હોવાથી એક આદર્શ આશ્રમ શાળા કહીએ તો ખોટું નહીં। આ આશ્રમ શાળામાં લગભગ 100 જેટલા બાળકો રહેવા, જમવા તથા અભ્યાસનો લાભ લઈ રહ્યા છે।